વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં પોએમ નંબર 2 શીખીશું. પોએમનું ટાઇટલ છે પેન્સિલ. આ પોએમને સમજતા પહેલાં આ પોએમના લેખક જયંતભાઈ પરમાર વિશે થોડું જાણીએ. જયંત પરમાર, born 11 October 1954, is an Indian Urdu language poet, known for raising Dalit issues in his poetry. Parmar taught himself Urdu from a language learning guide at age 30 after he developed an appreciation for Urdu poetry while living in a Muslim dominated area in the whole city area of Ahmedabad. He has published a number of poetry collections, or in 1998 Pencil और दूसरी नज़में in 2006, मणिंद in 2008, अंतराल in 2010 and जैकोमेटी के सपने in 2016. परमार won the 2008 साहित्य अकादमी अवार्ड in Urdu for Pencil और दूसरी नज़में. His work has been translated into Kashmiri, Punjabi, Hindi, Marathi, Bangla, Kannada, Gujarati, Oriya and Slovenian. જયંતભાઈ પરમારનો જન્મ 11 ઓક્ટોબર 1954માં અમદાવાદમાં થયો હતો. ભારતના ઉર્દુ ભાષાના કવિ છે. અમદાવાદના એકદમ નાના વિસ્તારમાં રહીને ઉછરેલા આ કવિ દલિત સમાજને ન્યાય અપાવવા માટેના મુદ્દાઓને લઈને કવિતાઓમાં વર્ણવવા માટે ટેવાયેલા છે. નાનપણમાં સામાજિક અસ્પૃશ્યતાના કેટલાક કડવા અનુભવો થયા પછી આ કવિ 30 વર્ષની ઉંમરે જાતે ઉર્દુ ભાષા શીખે છે. અમદાવાદના મુસ્લિમ ધર્મના જ્યાં વધારે લોકો રહેતા હતા તેવા એરિયામાં રહીને ઉર્દુ ભાષા જાતે શીખ્યા હતા. ગુજરાતના ખૂબ ઓછા કવિઓ છે જેમની કવિતાઓ 1, 2, 3 કરતાં વધારે ભાષાઓમાં ભાષાંતર થયેલી, પરંતુ આપણા આ જે કવિ છે જયંતભાઈ પરમાર, તેમની કવિતાઓ કાશ્મીરી, પંજાબી, હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ, ગુજરાતી, ઓરિયા અને સ્લોવેનિયન જેવી ભાષાઓમાં લખાયેલી છે. 2008માં ભારતનો સર્વોચ્ચ સાહિત્યનો ઉર્દુ કાવ્ય માટે સાહિત્ય અકાદમી એવોર્ડ આ પોએમ 2 પેન્સિલ અને દૂસરી નઝમે કવિતાઓ માટે જ મળ્યો હતો. આ પેન્સિલ કવિતા પણ ઉર્દુ ભાષામાં જ લખાયેલી કવિતા છે, જેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન પાકિસ્તાની કવિ બૈદર બખ્તે કરેલ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોએમ વિશે સમજીએ. પિતા અને પુત્રીના પ્રેમનું વર્ણન કરતી આ પોએમમાં પુત્રીના પિતા કે તેની દીકરી દ્વારા કુતૂહલતાપૂર્વક તેની સર્જનાત્મક શક્તિ દ્વારા કાગળને આકાશની ઉપમા આપીને તેણે જે 7 ચિત્રો દોર્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, લાઇટ્સ એટલે પ્રગટાવવું, એક પેન્સિલ પ્રગટાવે છે, વિથ અ શાર્પનર, એક શાર્પનર વડે. શાર્પનરથી આપણે પેન્સિલને શાર્પ કરીએ છીએ, પરંતુ અહીં પ્રજ્વલિત કરવાની વાત કરવામાં આવી છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, શ્વેત કાગળનું આકાશ, બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. અહીં કવિ દ્વારા ધોળા આકાશની ઉપમા આપીને
તેને સફેદ કાગળ સાથે સરખાવવામાં આવી છે, જ્યારે મારી દીકરી વ્હાઇટ કાગળમાં ચિત્ર દોરે છે અને તેમાં રંગ પૂરે છે, તે દ્વારા આકાશમાં પ્રકાશ પ્રજ્વલિત થાય છે, તેની સાથે સરખામણી કરવામાં આવી છે. હવે આ દીકરી તેની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરીને કેવા કેવા ચિત્રો દોરે છે તે જોઈશું. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બ્લેકબર્ડ એટલે કાળું પક્ષી, વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી. જનરલી પક્ષીઓ ઉડતા હોય છે, પરંતુ વૃક્ષો ઉડતા નથી. પરંતુ દીકરીએ પોતાની ઇમેજિનેશન શક્તિ દ્વારા એવું વર્ણન કર્યું છે કે વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. ગ્લાસીસ એટલે ચશ્મા અને પીકોક એટલે મોર. મોરની આંખો પર ચશ્મા. ચશ્મા મનુષ્યને હોય છે, પક્ષીઓને હોતા નથી. પરંતુ આ દીકરીએ વર્ણન કર્યું છે કે મોરની આંખો પર ચશ્મા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ, હવામાં ઉડતો અગ્નિરથ. સામાન્ય રીતે જે રથ હોય છે તે જમીન પર ચાલતો હોય છે, પરંતુ ફાયર રથ એટલે કે અગ્નિરથ તે પણ હવામાં ઉડતો હોય તેવું અહીં વર્ણન કર્યું છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રસ્તા પર ચાલતું વિમાન. વિમાન હંમેશા આકાશમાં ઉડતું હોય છે, પરંતુ આ નાનકડી દીકરીએ કહ્યું છે કે રસ્તા પર ચાલતું વિમાન. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ. લાયન એટલે સિંહ અને કન્વર્સેશન એટલે વાતચીત. ગાય સાથે વાત કરતો સિંહ. હંમેશા ગાયને આપણે પાલતુ પ્રાણી કહીએ છીએ અને સિંહ હિંસક પ્રાણી છે, પરંતુ અહીં ગાય અને સિંહને એકસાથે વાતચીત કરતા દર્શાવવામાં આવ્યા છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. વન આઈડ એટલે એક આંખવાળો, સન એટલે સૂરજ. ઓન ધ બ્લેક ટ્રી. બ્લેક ટ્રી એટલે કાળું ઝાડ. કાળા ઝાડ પર એક આંખવાળો સૂર્ય. અહીં દીકરીએ કહ્યું છે કે કાળા ઝાડ પર સૂર્ય. વૃક્ષો હંમેશા લીલા હોય છે, પરંતુ દીકરીએ વૃક્ષને કાળું બતાવ્યું છે અને તેના પર એક આંખવાળો સૂર્ય બતાવ્યો છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. તેની ઉપર વાદળનો એક ધબ્બો. ધબ્બો એટલે કે ડાઘો. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. બ્લુ ફિશ એટલે ભૂરી માછલી. ફોરહેડ એટલે કપાળ અને ક્લાઉડ એટલે વાદળ. વાદળના કપાળ પર ઉડતી એક ભૂરી માછલી. હંમેશા વાદળને કપાળ હોતું નથી, પરંતુ ઇમેજિનેશન એટલે કે સર્જનાત્મક શક્તિ દ્વારા દીકરીએ કહ્યું છે કે વાદળના કપાળ પર ઉડતી ભૂરી માછલી. માછલી હંમેશા તરતી હોય છે, ક્યારેય ઉડતી નથી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. યલો એટલે પીળા રંગનું, બટરફ્લાય એટલે પતંગિયું, સ્વિમિંગ એટલે તરી રહ્યું, વોટરફોલ એટલે પાણીનો ધોધ. ધોધમાં તરતું એક પીળું પતંગિયું. પતંગિયું હંમેશા ઉડતું હોય છે, ધોધ ઉપર તરતું નથી. માય ડાર્લિંગ ડોટર. ડાર્લિંગ એટલે વહાલી, મારી વહાલી દીકરી. ઇન હર એક્સ્ટસી. એક્સ્ટસી એટલે અતિ આનંદમાં. તેના અતિ આનંદમાં ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર ચિત્રો. વિચિત્ર ચિત્રો દોરવામાં બિઝી હોય છે, વ્યસ્ત હોય છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર. પણ જ્યારે શાળાના શિક્ષક ગીવ્સ હર હોમવર્ક. તેને ગૃહ કાર્ય આપે છે. માય ડાર્લિંગ ડોલ. ડોલ એટલે ઢીંગલી. મારી વહાલી ઢીંગલી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. બ્રેક એટલે તોડી નાખવું અને ટીપ એટલે પેન્સિલની અણી. ઇન એંગર એટલે ગુસ્સામાં. ગુસ્સામાં પેન્સિલની અણી
તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, કેન્ડલ એટલે કે મીણબત્તી, ઇઝ એક્સટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું. તો પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, શ્વેત કાગળના આકાશમાં ઓનલી ધ સ્મોક રિમેન રહે છે ફક્ત ધુમાડો. તો કવિતાના માધ્યમથી આપણને કંઈક એવું કહેવા માગે છે કે આજનું જે બાળક છે એને જે કરવું હોય, જે ભણવું હોય, જે ફિલ્ડમાં એની રુચિ વધારે હોય એમાં એને વધારે પ્રોત્સાહિત કરવા જોઈએ, ન કે આપણી જે અધૂરી ઈચ્છાઓ જે છે એના પર ઠોકી બેસાડીને પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સો આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ધ પેરેન્ટ્સ, તમારા બાળકને જે પેન્સિલ છે તેને પ્રજ્વલિત કરવા દો, એને જે સફેદ કાગળ છે એના આકાશને પ્રજ્વલિત કરવા દો. કવિ સમાજને એક નાનો સંદેશ આપે છે કે બાળક જ્યારે મનગમતી વસ્તુ મળે ત્યારે એમાં ખૂબ રસપૂર્વક કામ કરે છે, પરંતુ જ્યારે કોઈ કંટાળાજનક વસ્તુ એને આપવામાં આવે છે ત્યારે નીરસ બની જાય છે. આપણું શિક્ષણ પણ એવું જ હોવું જોઈએ જે બાળકને રસ પડે. અને તમામ માતા પિતાને કવિ એવું પણ કહેવા માગે છે કે બાળક એ કોઈ આપણી અધૂરી ઈચ્છા પૂરી કરવાનું માધ્યમ નથી. એને એમની ઈચ્છાઓ પ્રમાણે વિકસવા દો, એમની ઈચ્છા મુજબ લાઈન પસંદ કરવા દો, એમની ઈચ્છારૂપી કલ્પનાઓના ઘોડાને દોડાવા દો. બસ માતા પિતા અને શિક્ષકોનું કાર્ય છે એમના રસ્તાઓને મોકળો કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા અહીં પૂર્ણ થાય છે, જેના લેખક છે જયંતભાઈ પરમાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.